અમરેલી દલિત યુવક હત્યા કેસ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી સીધા જ સવાલ ઊભા થયા છે કોંગ્રેસની પાર્ટી ઉપર। આપણે અત્યાર સુધી જોયું કે અનેક એવા લોકો છે જે લોકો અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓને ફોન કરી રહ્યા છે અને ખાસ કરીને અમરેલી કોંગ્રેસના નેતાઓ છે એ લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો પાટીદાર દીકરી પાયલ ગોટીની સામે જે લેટરકારનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો તે સમયે ડંકાની ચોટ ઉપર બોલતા હતા તે અત્યારે હાલ દરેક લોકો કેમ આ દલિત યુવક માટે બહાર નથી આવતા। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે થોડા સમય અગાઉ અમરેલીમાંથી એક ઘટના સામે આવી હતી, પરંતુ હવે ક્યાંક આ જ ઘટનાના સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસના એ નેતા ઉપર કે જે સમયે અમરેલીનો લેટરકાંડ સામે આવ્યો હતો તે જ સમયે આ દરેક એવા નેતાઓ છે જે લોકો પાયલ ગોટી માટે ખૂબ લડ્યા હતા, તેને ન્યાય અપાવવા માટે થઈને અનેક એવા આયોજનો કર્યા હતા, અનેક એવા વિરોધ પ્રદર્શનો કર્યા હતા, પરંતુ હવે ક્યાંક અનેક એવા લોકો છે જે લોકો એવા સવાલો ઊભા કરી રહ્યા છે કે જે સમયે અમરેલીમાં દલિત દીકરાની સાથે આવું સમગ્ર વર્તન કરવામાં આવ્યું છે, અંતે તે મોતને ભેટ્યો છે, ત્યારે આ કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે? આપણે ગઈકાલે પરેશ ધાનાણીનો એક ઓડિયો છે તે વાયરલ થતો જોયો હતો, પરંતુ હવે જ્યારે કોંગ્રેસના નેતા એટલે કે પ્રતાપ દુધાત અને તેની સાથે વિરજી ઠુમ્મરને પણ ફોન કરવામાં આવી રહ્યા છે અને તે લોકોની જે ઓડિયો ક્લિપ છે તે પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે। સૌથી પહેલા તો આ બંને ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ। હેલો, હાજી, તો તમે આપનો ફોન એટલા માટે કર્યો હતો કે અમરેલીમાં પાયલબેન ગોટીનો જ્યારે ઇસ્યુ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ પાર્ટી એટલે કે જેની બેન પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુમ્મર એકદમ સક્રિય હતા। ત્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમે એકદમ મૌન છો, એટલે તમે નાતીવાદ કરો છો? ના ભાઈ, બિલકુલ નહીં, જ્ઞાતિવાદ એમાં હેનો થયો? તો તમે એક પણ લોકોએ મીડિયામાં અથવા કોઈ પણ સિંગલ પોસ્ટ અથવા પરિવારની મુલાકાત અથવા કોઈ પણ જાતનું કોઈ તમે ધ્યાન નથી દોર્યું? જે તે સમયે જે બનાવ બન્યો પાયલ ગોટીના બનાવની અંદર સરકારની સામેની લડાઈ હતી। આ જે બાળકનો બનાવ બની ગયો એ બનાવની અંદર જે બન્યો એ બંને જ્ઞાતિઓની કોઈ સમીકરણ બેસતું નથી, સમજો તમે। પેલા તો જ્ઞાતિવાદની આમાં વાત આવી જ ના જોઈએ। બનાવ બન્યો એ ખરાબ બન્યો છે, એક દીકરાનું મર્ડર થવું એટલે બહુ દુઃખદ બાબત છે, બરાબર, પણ આમાં પેલા તો જ્ઞાતિની વાત આવતી નથી। જે વ્યક્તિની ઉપર હુમલો થયો છે, જે વ્યક્તિની મારામારી થઈ, વિડીયો ફૂટેજ જે અમે તપાસ્યા, જે જોયા, એની અંદર જ્ઞાતિની ઉપર કોઈ કઈ જ્ઞાતિ છે કોઈને ખબર જ નથી, બરોબર। બનાવ બન્યા પછી ભાઈ અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ એ પાર્ટીના જ અમારા આગેવાન છે ને, એને પાર્ટીની સામે આક્ષેપ કર્યા છે ને કે અમરેલી, જો એને આક્ષેપ કર્યા, અમરેલી કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા દાખલા તરીકે, તો એનો વ્યક્તિગત ઓપિનિયન છે, પોતે જ અમારી પાર્ટી છે, એ અમારા નેતા છે, એમને આદેશ કર્યો તો અમારે કરવું પડે। એ પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા છે, નેતા તો દલિતમાંથી બન્યા છે, બરોબર? દલિત નેતા, જ્યારે સાંભળો ઈ પણ હું તમને કહું, જ્યારે ઈ ભાવનગર આવ્યા છે, બરોબર, ત્યારે પાર્ટી તરફથી નથી આવ્યા। અચ્છા, અમારા કાર્યકારી પ્રમુખ છે એટલે હા, પણ એને મીડિયા સમક્ષ એને ક્યાંય એવું નથી કીધું કે હું ભાજપ કોંગ્રેસમાંથી અહીંયા આવ્યો છું। મોટા ભાઈ, હું તમને એમ કહું, આ દુઃખદ બાબત છે, એટલું દુઃખદ, આ દુઃખદ બાબત છે કે તમે સિંગલ બાઇટ નથી આપી। પાયલ કોટીમાં તમે ચર્ચાનો ચોરો કર્યો, ઉલ્લીને બાઇટો આપી છે, તો આમાં તમને શું વાંધો આવ્યો? નહીં, વાંધો કાઈ નથી, વાંધો તો કેમ બહાર નથી આવતા? અમને અમારું પ્રદેશના અમારા નેતા આદેશ કરે, અમને જિગ્નેશભાઈ આદેશ કરે, તમે અત્યારે કરવા, એટલે એમાં આ તમે તો ઇન્વિટેશન જેવું થયું કે તમે આવો એમ ઇન્વિટેશન, એને જે પ્રમાણનો અમારી ઉપર આરોપ લગાવ્યો છે। પણ આ વિરજીભાઈ ઠુમર ભેગી મારા વાત થઈ, બરોબર, કે અમને પાયલબેન ગોટીમાં ઇન્વિટેશન હતું, તમે લોકો એમને બોલે, એટલે આ તો દુઃખદ બાબત છે કે છોકરાનું મર્ડર થયું છે, અને એમાં તમે વિરજીભાઈ જે મારી વાત થઈ તો એ પરિવાર તરફથી એવી વાત થઈ કે તમે આમાં બહુ રસ દાખવતા નહીં, અમને ભરતભાઈ સુતરિયાને મદદ કરી રહ્યા છે, એવું તમારી પાસે ક્યાં એવિડન્સ છે? મારી પાસે એવિડન્સ નથી, એની તરફથી કહેવામાં આવ્યું। કોના તરફથી કહેવામાં આવ્યું? એ પરિવારના કોઈ પણ સભ્ય। ઈ તદ્દન ખોટી વાત છે, તમે બચાવ માટેની વાત કરો છો, ઈ તદ્દન મારે કોનાથી બચવાનું? હું કામ બચવાનું? તો એવું કોઈ વિરજીભાઈ મારે કોનાથી બચવાનું?
હા તો તમે આ એક વસ્તુ છે પાયલબેન ગોટીનો થયો હતી, તમે ચર્ચાનો ચોરો કર્યો પરેશભાઈ. પાયલબેન ગોટીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, કોઈની ઉપર અત્યાચારનો પ્રશ્ન પણ હોય, જે- આદિવાસીનો જે- પ્રશ્ન હોય, મુસ્લિમનો પ્રશ્ન, બધા પ્રશ્ન બોલતા જ હોય. તો તમે કેમ તો આમાં કેમ તમે સિંગલ પોસ્ટ કઈ નથી કરી? સિંગલ પોસ્ટ અમારા નેતા આવ્યા હતા, અમારા જિલ્લામાં આવ્યા હતા, તો એને અમને પણ જાણ એને- તો અમે આવી જતા ને. કોઈ પણ એ નેતા પ્રદેશના નેતા સ્ટેન્ડ લેતા હોય. પણ એ જયારે તમારા જિલ્લામાં આવ્યા હતા ત્યારે છે ને નિલેશ રાઠોડનું મર્ડર નતું થયું, ત્યારે ઈ સારવાર હેઠળ હતો, બરોબર? પણ અને ઈ આવ્યા હતા તો એને સ્ટેન્ડ લીધું, તો એ પાર્ટીએ જ મોટા ભાઈ સ્ટેન્ડ લીધું ને. ના ના એ વાત ખોટી છે. તો તો કોણે તમે લીધું? તો એને જયારે ફેસબુક લાઈવ થયા સર્કિટ હાઉસ અમરેલી થી, બરોબર, હમ. કાવો બનાવ બન્યો છે અને હું જાઉં છું, બરોબર, તો હમ. એને એવું કેવું હતું કે ભાઈ કોંગ્રેસના મિત્રો આવજો, તો તમે આવત, એવું કેવા માંગો છો તમે? અરે કોંગ્રેસ કે ભાજપ અત્યારે આપણે સાઈડ ઉપર મૂકો. હા, તો તમે કેમ કહો જિગ્નેશભાઈ કીધું હોત મારા તો તમે નેતા આવત? છે એમાં તમે ના પાડશો? જિગ્નેશભાઈ મારા નેતા છે એમાં તમે ના પાડશો? હા, પણ તો તમે તો જિગ્નેશભાઈ એલાન કર્યું કે હું જાઉં છું ભાવનગર સિવિલમાં, બરોબર, તો ખાલી જિગ્નેશભાઈ એટલું હું ના તો હા, ફેસબુક મારા માણસો જોતા હોય, હું તો જોતો બી ના હોઉં. પણ આ તો હાઇલાઇટ ઇસ્યુ છે, આખો દેશ લેવલનો ઇસ્યુ બની ગયો ઇસ્યુ થયો ઈ તો. મેં સમજ્યા નહીં, હું ફેસબુક વ્યક્તિગત તો હેન્ડલ બી નથી કરતો. હા, પણ આ લોકો કદાચ હેન્ડલ નથી કરતા, પણ સમાચાર તો મળ્યા છે ને તમને, કાવો બનાવ બન્યો છે અમરેલી જિલ્લામાં. હા, હમાસર મને હમ. મારામારી થઈ ત્યાર પછી આ મર્ડર થયું પછી મને હમાસર મળ્યા, 100% મળ્યા, હા, અને હું જિલ્લામાં હાજર પણ નહોતો. હા, તો હાલો હવે તમે હાજર, હાલો તમે નતા હાજર તો જેની બેન છે, પ્રતાપ ભાઈ વીરજીભાઈ ઠુમર છે, તમારા પછી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે હાજર, એ તો મિત્રો છે ને. હાજર તો હશે જ ને બધા, અમારા પ્રહલાદ ને બધા આવ્યા જ હતા ને. એટલે પ્રહલાદ એટલે ઈ અનુસૂચિત જાતિમાંથી છે પ્રહલાદ. ક્યાં ઈ પ્રહલાદભાઈ સોલંકી આવ્યા? તમે સાંભળો, ક્યાં પ્રહલાદભાઈ સોલંકી આવ્યા? સાંભળો પ્રતાપભાઈ, પાર્ટીની વાત આવે હા, તો હાલો, અમે પાર્ટી પાયલ સાંભળો. માટે લડતા હતા ને, અમે પાયલ માટે દાખલા ત્યારે તમારા જેની બેન રાજકારણ કરતા હતા, નાતીવાદ કરતા હતા. કઈ રીતનું? દલિતોને તો ક્યાં અંદર આવવા દેતા હતા? વિડીયો નો તો ઉતારવા દેતા, તમારું ધ્યાન દોર્યું હતું. દલિતોના વિડીયો નો તો મારા ધ્યાનમાં નથી. હા, આપણે ભાઈ, તમને મેં તમને ફોને કર્યો તો તમે મને બીજા દિવસે કીધું કે ભાઈ મારો કોઈ એવો ઈરાદો નતો તમને રોકટોક કરવાનો. આપણે ત્યાં, હા, ઈ પોતે વિકી ચાવડા વાત કરું છું. હા, એ તો મને ખ્યાલ, વકીલ છે, મને ખ્યાલ આવી ગયો ને તમારો. બરોબર. આપણે મળ્યા છે, મને તો ખ્યાલ આમાં આવ્યો. તમે અમરેલીના તમામ મિત્રો એકદમ બિન સક્રિય છો. શું કરવું જોઈએ બોલો ને, આપણે ઈ કરીએ. હમ? શું કરવું જોઈએ? હવે તમે પૂછો કે શું કરવું જોઈએ? આટલો આખા દેશ લેવલે ભડકા પડી ગયા. તમારો જિગ્નેશભાઈ 2 દિવસ સુધી ત્યાં બેસે, તમારો પાર્ટીનો કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે, બરોબર. હવે તમે એવી અપેક્ષા રાખો છો કે જિગ્નેશભાઈ મને કહે તો અમે લોકો મિત્રો આવીએ, બરોબર. તમારા વીરજીભાઈ ઠુમર એવું કહે છે કે અમના પરિવારે કોઈ જાણ નથી કરી એટલે અમે નથી આવ્યા. અને આ તો યાર કઈ હદની વાત છે? તમારી સંવેદનશીલ ક્યાં ગઈ તમે અત્યારે? આજે અમે એમને દલિતોનું કહો છો. ઓલા 4 બાળકો જે ડૂબ્યા, એને વળતે દિવસે રાત્રે હું ત્યાં પહોંચ્યો, એ દલિતના જ દીકરા હતા ને સાહેબ. બરોબર. તમે જે વાત કરો છો, હા, હા. તમે દલિતોના દીકરામાં ધ્યાન નથી દેતા, જે આરોપ લગાવ્યો અમારા ઉપર, હા, અમારી ઉપર જે પ્રમાણની વાત કરો છો, જે ઉપર જે પ્રમાણનો અમને લાંછન લગાડવાનો પ્રયત્ન થયો, પ્રયત્ન તો જે નથી, ઈ તમે ખોટા છો. નહીં, અમે ખોટા કઈ રીતના છીએ? તો તમે કેમ આમાં કોઈ સિંગલ બાઇટ નથી આપી? કોઈ પરિવારની હજી લગી કોઈ મુલાકાત નથી કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ? ઊંડાકાંડનો બનાવ બન્યો સૌથી પહેલા પરેશ ધાનાણીને અમે જ પહોંચ્યા હતા ને. આ તો તમે ત્યારે પહોંચ્યા હતા ત્યારે મેં ફોન નથી કર્યો, તમે હતા, બરોબર. અમે ત્યારે સાંભળો, પહોંચ્યા. તમે મીઠાપુરના જે મીઠાપુર છે ડુંગળી ગામમાં તમારા કોંગ્રેસના મિત્ર ગયા હતા, આજે હમણાં આવ્યા હતા ભાઈ હું જ ગયો તો. ટીકુભાઈ વરુ ભેગા જે કોઈ તમારા શક્તિ નહીં, હું પોતે સાંભળો, ઇન્દ્ર તમે વિદેશીના હા હું આ ઇન્દ્ર વિદેશી આવ્યા હતા ત્યારે તમે હતા બધા મિત્રો, તો ત્યારે મેં પોતે તમને જ ગયો તો ને. હા, તો ત્યારે તમને એલિગેશન નથી કર્યા, તમે ગયા હતા એટલા પણ તમે માટે. જે વાત જ્ઞાતિની કરો છો, એ મીડિયા ફૂટેજ જોયા તો એમાં જ્ઞાતિનું લાગુ નથી પડતું. પણ તો તમે તો એમ કહો છો જિગ્નેશભાઈ એલાન કર્યું હોત તમે આવત, તો તમે મેં એવું નથી કીધું જિગ્નેશભાઈ એલાન કર્યું હતું. તમે જ બોલો છો ને આમાં, અમે જ બોલ્યા આગળ. મેં નથી કીધું ભાઈ તમને. જિગ્નેશભાઈ કઈ મને કહીને મારે આવવું એ મારી ફરજમાં નથી હોતું. મારી ફરજમાં આવતી મારે નિભાવવાનું. તમારે તો ખરેખર પાર્ટી આજે માનવતા દર્શાવવાની હોય, એમાં તમે નિષ્ફળ છો. માનવતા છે ભાઈ, નથી, એકદમ 0% તમે નિષ્ફળ છો. ક્યાં આધારે તમે મને કયો માનવતા નથી? પણ ક્યાં તો તમે સિંગલામાં મર્ડર થયો તમે લોકો બહાર આવ્યા છો. તમે એક વાત સમજો કે જ્યાં કોઈ અનિશ્ચય બનાવ બનતો હોય એનું તથ્ય તો તપાસવાનું કે નહીં તપાસવાનું? આ તો તથ્ય તપાસ્યા પછી એના ઊંડાણમાં તો અમારે જવાનું કે નહીં જવાનું? અચ્છા, એટલે દલિત નું મર્ડર થયું, નિર્દોષ હતો, ખાચો તમે હતો. દલિત શબ્દ નહીં બોલો. ના, એટલે સાંભળો, મર્ડર થયું અત્યારે અનુસૂચિત ભાઈ એક મિનિટ માટે કે દાખલા તરીકે હમણાં મર્ડર થયું અમારા પટેલ નો, અમિત છોકરો કોઈ કરીને આપઘાત કરી ગયો ગોંડલમાં, 1 મિનિટ માટે, બરોબર. તો એના પાયામાં હું હતું, સીધું જ અમારે કોઈ પણ કામમાં કૂદી પડવાનું? તમે સાંભળો, એના પાયામાં હું તો તમને એમ નથી કહેતો કે ભાઈ હામી પાર્ટીના વિરુદ્ધમાં તમે બાઇટ આપો, કે તમે આમાં પાર્ટી જ ક્યાં કોઈ છે? હા, પણ અમે આમાં કોઈ ભાજપ નથી, કોઈ એટલે હું મતલબ કહું છું સામે જે સામે વિટનેસ સાંભળો, જે સામે ભરવાડ સમાજના લોકો છે, બરોબર. હું તો તમને એવું નથી કહેતો કે ભાઈ તમે એના અગેન્સ્ટમાં તમે વિડીયો બનાવો, એની હાકો, બરોબર.
પણ એઝ એ માનવતા તરીકે તો તમારા પરિવારની મુલાકાત કરવી જોઈએ કે નહીં? પણ ભરવાડ સમાજની હું વાત નથી કરતો. હું કોઈ તમારે દલિત આખા સમાજ- સાંભળો, આખા ઇન્ડિયામાં અનુસૂચિત જાતિના લોકોના વધારે મત કોંગ્રેસ પાર્ટીમાં હોય છે, બરાબર? અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ છે, મારા મુકુલ વાસનિક મારા પ્રભારી છે, હું ઓળખું. કાર્યકારી પ્રમુખ મારો જિગ્નેશ મેવાણી છે. તમે મને ક્યાં આધાર કોંગ્રેસની હારે જોડવામાં? તો તમે તો એવું કહો છો કે ભાઈ જિગ્નેશભાઈ ત્યાં અમારા હતા, બરોબર? જિગ્નેશભાઈ કીધું તો હું આવત, તમે આવું બોલો છો? નહીં, એમ નથી કેતો. મારા પ્રદેશના નેતા છે, એમને આદેશ કરી અમારે કરવું પડે ને. પણ આદેશ એટલે ઈ સર્કિટ હાઉસ માંથી તો ફેસબુક લાઈવ છે ને, વોલપેપર ઉપર. ફેસબુક માં લાઈવ છે, સાંભળો. ફેસબુક નથી હા, પણ જોતો. તમે નથી વાપરતા, એ તમારો વ્યક્તિગત સાંભળો, તમારો સાંભળો, રોષ છે, તમારો વ્યક્તિગત જે લાગણી તમારી દુભાણી હોય, સાંભળો, તમારી તમને હારે નથી સાંભળો, ખબર. તમારી હારે પર્ટિક્યુલર પ્રતાપભાઈ મારો કોઈ ગ્રીવન્સ નથી, બરોબર? તમે જે મને વાત કરો છો, હમ. તમે દલિત શબ્દ જે બોલીને વાત કરો પણ છો, તમે એક કામ તમે- કરો ને, હા. જે પ્રમાણે જિગ્નેશભાઈ આરોપ લગાવ્યો ને, હમ. અમારા ઘરની ને અમારા પરિવારની તમે ખાનદાની પ્રમાણે તપાસ તો કરી લો. તમે લીલિયા તાલુકામાં જાઓ ને, મારા ગામમાં 200 ઘર છે દલિતના. તો આજે સાંભળો, આજે ઈ નહીં, છોકરા નહીં, સાંભળો ને. સાંભળો, ઈ તમે છોકરાની જે- અંતિમ વિધિ તમે- થઈ ગઈ ને, સાંભળો પ્રતાપભાઈ, છોકરાની અંતિમ વિધિ થઈ ગઈ ને, આજે એનો 3જો દિવસ છે. પણ ત્રીજો ક્યાં દિવસ અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરી? બતાવો એક સિંગલ તમારું સ્ટેટમેન્ટ. ભાઈ, જો મુલાકાત કરી ન કરી, જાવું ન જાવું, કોંગ્રેસ હારે તમે આ મુદ્દાને જોડી ના શકો. અરે હું નથી જોડતો, તમારા જિગ્નેશભાઈ મેવાણી જોડે, હું નથી જોડતો. એ જિગ્નેશભાઈ નો મામલો છે. ના 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 ના, એવી વાત તમે ગોળ ગોળ ખો ના આપો, સ્વીકારો તમે. અમે શેની ખો આપીએ છીએ? તો તમે એમ કહો છો કે જિગ્નેશભાઈ એલાન કર્યું હોત તો અમે અમારા લોકો સુરેન્દ્રનગર ની અંદર દલિતો ઉપર અત્યાચાર થયો તો અમે શક્તિસિંહ ત્યાં 4 દી રોકાણા હતા. પણ ત્યારે તમને કેમ ફોન ન કર્યો? ત્યારે શક્તિ બાપુ હતા જ ને. આજે બે પણ આ સાંભળો, મુદ્દાની અંદર જે પ્રમાણે તમે- જિગ્નેશભાઈ એમ કહે છે કે બેટા શબ્દ કીધો હમ. અને હુમલો કર્યો, હમ. હું તમને વિડીયો મોકલું, તમે જોઈ લો ને શું બનાવશે. એટલે જિગ્નેશભાઈ ખોટા છે એવું કહેવા માંગુ છો તમે? હું જિગ્નેશભાઈ ને કે ખોટા કે હાસા કહેવા માંગતો નથી. એનો વ્યક્તિગત મામલો છે, એનો પોતાના વિચારોની વાત છે, એમાં મારે પડવું નથી. જે તો તમે એમ કહો છો કાર્ય સાંભળો, તમે એને જે પ્રમાણે શક્તિસિંહને કીધું, અમને કીધું, જે પ્રમાણેની વાત કરી, એનો પર્સનલ પણ સાંભળો, તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ તમારથી ક્યારે નાણા જશે ને એને બાઇટ આપવી પડી છે મીડિયા સામે? એ તો તમે વિચારો. એમાં તમે તથાગત બુદ્ધે કીધું છે ને કે તમે તર્ક કરો. કોણે? તથાગત ગૌતમ બુદ્ધે હું કરું છું કે કોઈ વસ્તુનો તર્ક કરો તમે? તો તમારા પાર્ટીના સાંભળો, ફોનમાં કેટલો તર્ક કરશું? જિગ્નેશભાઈ આપણે હામામાં બેવું તમારી તૈયારી? જ્યારે કયો તર્ક? હા, તો આપણે તમે મીટિંગ બોલાવો, હું નાના બસ સ્ટેન્ડ ચોકમાં મીટિંગ ના ના હું બોલાવું નાના બસ સ્ટેન્ડ ચોકમાં, આપણે ચર્ચા કરશું. તમે કયો, બરોબર? તમે નાના આવશો બસ ને? સ્ટેન્ડ ચોકમાં મારે તમારા અધ્યક્ષ સ્થાને બેસવું એવું ક્યાં ના, તમે કહો છો તમે એવું સાંભળો, વાત કરશું ને. નહીં તમે કહો છો ને કે ના આપણે સામે બેઠક કરીએ, તો હું જિગ્નેશભાઈને કહી દઉં. એમ નહીં, પાર્ટીની કોરમની વાત તમે સાંભળો, તમે સાંભળો, જિગ્નેશભાઈને કહી દે. હેલો, હા વીરજીભાઈ ઠુમર વાત કરે? હાજી ઉમરેલીથી વિકી ચાવડા વાત કરું. બોલો હરીકભાઈ. કેમ છો? મજામાં વીરજીભાઈ? એકદમ મજામાં. આપનો ફોન એટલા માટે કર્યો છે હા કે લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે, ખ્યાલ છે ને આપણો, જે અનુસૂચિત જાતિ દીકરાનું મર્ડર થઈ ગયું, હા એમાં તમારા પાયલબેન ગોટીમાંથી જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. હમ. તમારા આ બેન છે જે જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, અમે પરેશભાઈ બધા ધાનાણી, હતા. બધા એકદમ સક્રિય હતા, બરોબર? હા, હતા બરાબર. અને જ્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મૌન છે. અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ મળવા આવ્યું હતું. એટલે તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર ઇન્વિટેશન ની નો હોય એવી વાત નથી. તમે તો કયો મળવા નથી આવ્યા? અમે ફોન કર્યો તો પણ તમે એટલે એમને મદદ આ બધા કરે છે. એ તમને આપણે રૂબરૂ મળો, ચર્ચા કરીએ. પણ તમને આ તમે જેમ કહો એટલે હું દીકરાનું મર્ડર ના, પણ રજૂઆત એને શું છે કે કોઈ રીતે કેવું એટલે આખા ગુજરાતમાં બનાવ છે. હવે ભાઈ તમારો જિગ્નેશભાઈ મેવાણી છે, બરોબર? એ તમારો જિગ્નેશભાઈ કરે છે ને કોંગ્રેસની બી બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે, તો આપ જાણો જ છો. પણ એમ નહીં, તો તમે એમ કહો અનુસૂચિત જાતિ તમને દીકરો મળવા આવે કે ના ના, એને માટે છે ને અનુસૂચિત જાતિના 4 દીકરા ગુજરી ગયા, આખી કોંગ્રેસની આ ગઈ હતી હમણાં. તો આમાં તમને શું વાંધો આવ્યો? મીઠા બોલ, અમને કોઈ ખબર જ નથી શું પ્રશ્ન ના, છે. આખા આવીને કહે તો થાય ને. હવે ભાઈ તમારો પહેલો ફોન આવ્યો છે આજે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ છે, તમારા જિગ્નેશભાઈ મેવાણી 4 દિવસ સુધી ત્યાં બેસે છે. જિગ્નેશભાઈ આવે છે, તમને પૂછ્યું? જિગ્નેશભાઈ કીધું છે? પૂછો. એટલે પણ તમને જિગ્નેશભાઈ તો મારે માથા ઉપર હોય, પણ અમને કીધું નથી. આ દુઃખદ બાબત છે કે તમે આ નાતી વાત કરો છો એમ.
એટલે જે પ્રમાણે અત્યારે હાલ સમગ્ર વિગતો સામે આવી રહી છે ને જે પ્રમાણે લોકો તેમના પર આક્ષેપ કરી રહ્યા છે કે લેટરકાંડનો બનાવ બન્યો હતો ત્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી માટે તમે લોકો મેદાને આવ્યા હતા, ત્યારે હવે આ દલિત દીકરા માટે ક્યારે લોકો મેદાને આવશે તેવા પણ અનેક સવાલો તેમને પૂછવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.